હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ઉનાઈમાં ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે ઉનાઈ પહોંચી ગયા છે. ધીમે પાડ્યો બોલે. બાપાની પહેલી મૂર્તિ. તો ફ્રેન્ડ્સ, અમે નીકળ્યા હતા ઉનાઈમાં બાપાની મૂર્તિઓ જોવા માટે, પણ અમારે હવે જવા પડવાનું છે ઉમરવા સુધી. તો અમે નીકળી ગયા ઉમરવા જોવા માટે. તમે આ રસ્તા પરનું સીન જોઈ શકો છો, કેટલું મસ્ત લાગે છે. ત્યાં જતા રસ્તામાં આવી આ અંબિકા નદી. સીન જોવો ખાલી, સીન. અંબિકા નદી. ચાલો ફ્રેન્ડ્સ, આપણે પંડવી પહોંચી ગયા છે. તમને બતાવીએ આગળ. અહીંયા જવાનું છે આપણે. આગળ વડ પાસે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે. હવે થોડું વાયરિંગ કામ છે, પતાવીને આપણે ઉનાઈ જઈએ પાછા મૂર્તિઓ જોવા માટે. ફાઇનલી પહોંચી ગયા આપણે. બાપાની સ્થાપના કરવાનો ટાઈમ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ખુલે એટલે આપણે ઉનાઈ નીકળીએ. કેટલી વાર અહીંયા ઊભા આપણે એક સિનેમેટિક વિડીયો બનાવી લઈએ. વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આવા વરસાદમાં એક સિનેમેટિક તો બને યાર, તો ચાલો આપણે બનાવીએ એક સિનેમેટિક. ચોરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ખુલે એટલે આપણે ડાયરેક્ટ ઉનાઈ નીકળીએ. ક્યાં કરો છો? વરસાદના લીધે બધા અહીંયા ભરાયેલા છે. આપણો ચબો ભાઈ નાસ્તો કરતો છે. શરમાતે હોય. બધાનો નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે. જે ખમણ બનાવી છે. અવિનાશભાઈને એટલી ખમણ નથી પૂરી થતી. પપ્પુ આવી ગયો. પક્કું કઈ ગાડી તામુક ને અહીંયા લઈ આવ્યો છે. તામુક જા ગાડી તામુક આવ એમ ટર્ન માર લે. તો ગાઈઝ, ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું છે. આ ચોબો અડધું જોડીને આવ્યા કરતો હે. એના લીધે હવે સાંજના 5 વાગી ગયા. 5 તો હવે આપણે ઉનાઈ જવાનું કેન્સલ કરેલું છે અને હવે ડાયરેક્ટ ઘરે જઈશું. હવે આપણે ઉનાઈ પહોંચી ગયા છે.